સાહેબ, કારણ કે અહીં ઘરના બેઠા હોય બધા. અને મારે વાત એ કરવી કે માં ખોડલ, માં ભગવતી, હાથે બેનડિયું, મોટા બધાયથી માં આવડ અને બધાયથી નાની આ જાનબાઈ. મૂળ નામ માં ખોડલનું જાનબાઈ છે. ખોડલ કેમ થયા? ખોડલ નામ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું? એમના પિતા મામડીયો ચારણ, સત્યનો ઉપાસક ચારણ. હાલનું જે વલ્લભીપુર, એના રાજાના ખરા મિત્ર રોહિશાળા પોતાનું ગામ. થોડાક તમે વલ્લભીપુરથી આગળ જાઓ એટલે રોહિશાળાનું પાટિયું આવે સાહેબ. રોહિશાળાના નેહડાનો એ ચારણ. અને જ્યાં સુધી રાજાની કચેરીમાં મામડીયો ચારણ હાજર ન થાય સાહેબ, ત્યાં સુધી મહારાજા કહુંબાની અંજળી ન લે. અને ધીરે 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 થતા એમ કહેવાય મામડિયા ચારણનું એટલું બધું સ્થાન મળ્યું મોટું થવા. અને મેં પહેલા જેમ રાજાની વાત કરી એમ કે જે વ્યક્તિ થોડોક આગળ આવે એટલે જે વ્યક્તિ બીજા હોય એને ગમતી વાત નથી. એક નક્કી કર્યું કે હવે મામડીયો ચારણ જ્યાં સુધી આપણી કચેરીમાં આવશે ત્યાં સુધી રાજા આપણો ધડો નહીં કરે, અને ગમે એમ કરીને બંધ કરવા છે. અને બધાએ જ્યાં નક્કી કર્યું ત્યારે ખબર પડી કે મામડિયા ચારણને એક પણ સંતાન નહોતું. અને હજુરિયા ખજુરિયા સાહેબ મહારાણીના મહેલમાં જઈ અને મહારાણીને કીધું કે બા, અવારનવાર અહીંયા દુષ્કાળ પડે છે, અવારનવાર આવી પરિસ્થિતિ આપણી રાજની ખરાબ થાય છે. એનું કારણ શું છે તમને ખબર છે? કે ના, એનું કારણ અમને જડી ગયું છે. કે શું? અમારા મહારાજની આંખ મામડિયા ચારણને જોયા વગર ઉઘડતી નથી, અને એની સિવાય રાજની કચેરી કોઈ દી શરૂ થતી નથી. કારણ ન્યા છે કે પણ એમાં શું કારણ હોય? ચારણ તો રાજાનો મિત્ર હોય. તક માં માફ કરજો બા સાહેબ, પણ મામડિયા પેટે વાંજિયા છે, અને વાંજિયાનું મોઢું જોઈ અને કચેરી ચાલુ થાય ને હારાવાટ હોય શું? આવી કરી આમ વાતું કરી અને એમ કહેવાય મહારાણી સાહેબના એમ કહેવાય કાન ભંભેર્યા. અને મહારાજા જ્યારે એમ કહેવાય કે રાતે મેલે આવ્યા અને તેથી મહારાણીએ કીધું કે દરબાર એકનો એક દીકરો છે, એ બીમાર રહે છે. આવી આવી બીમારીઓ ઘરમાં આવે છે અને રાજ ઉપર પણ એવી આવા સંકટો આવે છે. અને તેથી એમ કહેવાય કે મહારાજા એટલું બોલ્યા કે મહારાણી, જેની ભેગો ચારણ બેઠો હોય, સત્યનો ઉપાસક બેઠો હોય, એવા દરબારીઓ બેઠા હોય જેની સાથે, એ આવી આવી ઉપાધિમાં લઈ આપણે પસાર થઈ ગયા. નથી લાગતું કે આપણા મિત્રો બધા સારા છે? કે ના મહારાજ, એનું કારણ મામડિયો ચારણ છે, પેટે વાંજ્યા છે, અને વાંજ્યાનું મોઢું જોઈ અને તમે કચેરી ચાલુ કરો છો. એની હારે તો તમે કહું બોલ્યો છો, આવા કાન ભંભેર્યા. વાત બહુ મોટી છે પણ ટૂંકી વાત લઈ લઉં સાહેબ. મામડિયા ચારણ સવારમાં જ આવે છે કચેરીમાં અને રાજા મોઢું ફેરવી ગયા. કા ભા ભણો બાપ, કા મોઢું ફેર? કે મામડિયા માફ કરજો, અત્યાર સુધી હું અજાણ હતો, અંધારામાં હતો, પણ હવે મને ખબર પડી. અવળું ફરીને રાજા પાસળામાં હાથ રાખીને વાતું કરે છે અને આંગળીઓના ઈશારાથી કહે છે પાછલા હાથ રાખીને કે મામડિયા ચારણ, ભા માફ કરજે બાપ, પણ આજ પછી મારી કચેરીમાં આપ ન આવતા. કે પણ ભણું ભા, મારી ભૂલ હું એ તો કા. કે તારી ભૂલ બીજી કાંઈ નહીં, પણ તમે પેટે વાંજ્યા છો. એ વાંજ્યા મેણું દા લાગ્યું પગથી માથે ને માથેથી રેમાંડ ગઈ કે આ એ મહારાજ, જે વ્યક્તિના મોઢેલી શુદ્ધ વાણી નીકળતી હોય અને પવિત્ર કવિતા નીકળતી હોય, એ મારા ઉદરમાંથી એનો જન્મ થાય છે. તું મને વાંજ્યો કેમ કહેશ? મારી વાણી જ મારું સંતાન છે, મારી કવિતા જ મારું સંતાન છે. આડાવળી વાતું ન ભણો ભા. આજ મેં તમને ના પાડી છે, જ્યાં સુધી તમારે વાંજિયા મેણું ન ભાંગે ત્યાં સુધી મારી કચેરીમાં ન આવતા. હળહળતું અપમાન થયું અને મામડીયો ચારણ યાલે નીકળી ગયા. છડપ 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 ડગલા ફરતા ફરતા અને ઘોડી રાગમાં લઈ અને એમ કહેવાય કે એટલા પૂર ઝપાટે એમ કહેવાય કે રોહિશાળા આવે છે. આઈમાં જોઈ ગયા, આ ચારણ કા વહેલા તરત અને આવી ઉતાવળે, અને એવી જ ઉતાવળે જઈને પોતાના ઓરડામાં જાવું, પૂંજાના ખૂણાની અંદર એમ કહેવાય કે તલવાર ભગવતીની પડેલી એ તલવાર ઉઠાવી અને ચારણિયાણી આઈ પૂછે છે, ચારણ શું થયું, કોઈ મેણું ભણું? હા
મને આજ રાજાએ વાંચ્યો કીધું પ્રજા કે એનો વાંધો નથી, લાખો જાકારા ભળે એનો વાંધો નથી, પણ લાખોનો પાલનહાર બોલે. અને સાંભળી લ્યો, હું શિવનો ઉપાસક ચારણ છું, શક્તિ ઉપાસક ચારણ છું, પણ હવે હું શિવના મંદિરે જાઉં છું. હું સતયુગનો ચારણ નથી, હું અત્યારે કળિયુગમાં રહું છું અને મારી પાસે ધીરજ બહુ ઓછી હોય. અને સાંભળી લ્યો, 7 દિવસ શિવની આરાધના કરવાનો છું અને 7મા દિવસે જો મહાદેવ 7 દિવસમાં પ્રસન્ન ન થાય તો કમળ પૂજા કરવાનો છું. મારા છેલ્લા વેલા જય માતાજી. એટલું કહી અને મામડીઓ ચારણ નીકળી ગયા અને મહાદેવના મંદિરમાં દાખલ થાય છે અને મહાદેવની સાધના ચાલુ કરીશ ભાઈ. યાં તે રુદ્રસિંહા ધનુર્ઘોરા પાપકાસિની ત્યાં સ્તનમાં સંતમયાગિની સંતાપિજાક સંયોમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમય બંધના મૃત્યુમોક્ષ મામૃતામ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર. એમ કરતા કરતા જેમ કે ભાઈ 7 દી જ્યાં પૂરા થાય છે, સોમવારે બેઠેલો ચારણ 7 દિવસ પૂરા કરીને બીજા પ્રભાતનો પોર 8મા દિવસનો એમ કહેવાય બીજો હોમવાર જે આવીને ઉભો રહ્યો. એટલે તેથી મહાદેવને શિવલિંગ ઉપર માથું મૂકીને એટલું કીધું કે આ હું બોલેલો પાછું ફરવું નહીં. અને બાજુમાં પડેલી શમશેર ભવાનીને ઉઠાવી અને શિવના લિંગ ઉપર પોતાનું માથું ટેકવી અને મામડીઓ ચારણ જેમ કહેવાય કમળ પૂજા કરવા જાય છે. અને એમાં મહાદેવ આવીને હાથ પકડે છે કે હા 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 ચારણ, ધીરજ ખૂટે બાપુ, ધીરજ ન ખૂટે, મારા બાપ મોટો નાથ છો તું. ચારણ માગી લે, માગવાનું હોય નહીં, તમને ખબર છે આપ અંતર્યામે છો, તમે ભક્તો ના ભય હરનારા. હે બાપ, મારે તને બીજું શું કેવું? તાક તો સાંભળી લે મામડિયા ચારણ, આવતીકાલે 7 ઘોડિયા તમારા ઘરે મૂકી દેજો. તમે 7 દિવસ મારી ભક્તિ કરી છે અને હું શેષ નારાયણને વિનંતી કરું છું કે પાતાળની 7 નાગ કન્યાઓ શિવની આદેશથી એ બાલિકાઓ બનીને 7 એમ કહેવાય કે તારા ઘોડિયામાં આવીને પહોંચશે. ત્યારે માનજે કે આ 7 શિવે દીધેલીઓ છે સાહેબ. કારણ કે મારા ડોકમાં જે નારાયણ શેષ નારાયણ જે ઘૂઘવાટા કરે છે એ સહન નથી કરી શકતો કોઈનું. સાહેબ મહાદેવના આદેશથી ફરીવાર શહેરમાં જાય છે. મામડીઓ ચારણ બળદગાડું લઈ ગયા છે. બળદગાડામાં સાહેબ 7 ઘોડિયા મૂકી અને ગામની બજારે નીકળ્યા. એટલે માણસો વાતું કરતા હતા, બિચારો ગાંડો થઈ ગયો લાગે, છોકરા નથી ને, જો એક અરે 7 ઘોડિયા લાવ્યો સાહેબ. કોઈ બીજા અંધાણ નથી, ગામ મજાક કરે છે, મશ્કરી રહે છે, પણ ઘોડિયા મૂકી અને ભેળિયા ઓઢાડ્યા બાપ ઘોડિયા. હે મહાદેવ લાજ રાખજે. આઈમાં પૂછે છે, ચારણ ગાંડા તો નથી ખ્યા ને? ગાંડી દુનિયા થાય એકવાર જોજે. તારે આંગણે એવી દીકરીઓ આવશે, એના નામ સાંભળી દુનિયા ગાંડી બનશે એના નામ ઉપર. મને મહાદેવે વરદાન આપ્યું છે. અને આજે અડધીક રાતના મજર ભાગે 7 જગદંબાઓ આવીના પારણામાં પોઢવાની છે. અને અહીંયા કહેવાય ગયો સાહેબ 7 બેનડીઓ હાબદી થઈ. ટૂંકી વાત લઉં સાહેબ, 7 બેનો હાબદીઓ થયું કે હાલો મહાદેવનો હુકમ છે અને મામડિયા ચારણને ઘેરે દીકરીઓથી જવાનું છે. અને ત્યારે નાની બેન જાનબા એટલું બોલી કે ભણો મોટી બેન કે હા આપણે 7 જાવું ને તોય જગતમાં અમુક કેનારા કહે દીકરીઓ છે, દીકરો થોડો છે, તો હાલો ને ભેરવને ભેળો લેતા જાય. એ મેરખ્યો થઈને આપણી હારે આવે અને કહેવા ગયો સાહેબ રાતના સપનામાં આવીને એટલું કીધું, પિતાજી કોણ કે જે મહાદેવે તમને જે વચન આપ્યું છે એ 7 દીકરીઓ તમારી થઈને હાલ્યો આવીએ છીએ, પણ એક આડો પાણો માલી એક બીજું ઘોડિયું લઈ ગયો, 7 નહીં હવે 8 ભાઈ મેરખ્યો ભેગો આવે છે, એને અમારે લેતા આવીએ છીએ. કહેવા ગયો કે 7 જગદંબાઓ અને 8મો ભાઈ મેરખ્યો પારણે પોઢ્યા છે. સવારે નોબતું વાગે છે, ખારેકું વેચાય છે, અસંબાનો પાર નથી ગામને. અને પછી તો વાયુ વેગે વાત ઉપડી છે
રાજાને ખબર પડી ને રાજા સાહેબ પોતે આવે છે, બામડિયા મને માફ કરજે, કે ના ભા તે મેણું ન માર્યું હોત તો આ જગતને હાથ જગદંબાવું ન મળત. ભલા માણા, મોટો માણા મેણું મારે ને બાપ એ આશીર્વાદ થઈને ઊભો રહી જાય કે રાજા તું, ગીતામાં ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે અર્જુન, રાજો પણ મારો વિભૂતિ છે. આજ ઈ તું વિભૂતિ થી ઊભો રહ્યો અને એક ચારણ ને તે સંસેડ્યો અને તારે લીધે આ જગતનું કલ્યાણ કરવા આ જગદંબા અવતરી છે.